गुड मॉर्निंग। जय माताजी, जय द्वारकाधीश ने हर हर महादेव। આપણે શ્રાવણ મહિનો હાલે છે તો આજે આપણે વાડીએ ગયા હતા, એટલે કે આગલા દી ત્યારે મને એક વનસ્પતિ દેખાણી, એટલે મેં સીધું એને મારા પપ્પાને એને બધાને પૂછ્યું કે આને શું કહેવાય, એટલે મને થોડુંક અહીંયા કીધું તો હું તમને બધાય ને એ વનસ્પતિ વિશે હમણાં થોડુંક કહું। આજે આપણો એ જ વિડીયો છે। શ્રાવણ મહિનો હાલે છે અને એ વનસ્પતિ આપણે એના ફૂલ થાય એ મહાદેવની પૂજામાં પણ વપરાય છે। તો હાલો એ તમને વનસ્પતિ બતાવું। આ ફોટામાં જે તમને વનસ્પતિ દેખાય એ આપણે અપરાજિત એવી વનસ્પતિ છે અને એના બ્યુટી પ્લાન્ટ પણ કહેવામાં આવે છે। આ વનસ્પતિ તેના સુંદર ફૂલ અને સ્વાસ્થ્ય તથા આરોગ્ય માટે ખૂબ જાણીતી છે અને આનો ઉપયોગ આપણે ચા બનાવી અને એવી રીતે કરી શકીએ છીએ। એટલે કે ગરમ પાણી કરવાનું અને આના ફૂલ હોય તે ગરમ પાણીમાં નાખી દેવાના અને આ ચા પીવાથી આપણે તણાવ અને એવું બધું હોય એ બધું વયું જાય અને આપણે આના જે મૂળ હોય એનાથી તમે નાહો તો રોગ પ્રતિકારક શક્તિ આપણી વધી જાય છે। અને અત્યારે શ્રાવણ મહિનો હાલે છે એટલે આના જે ફૂલ હોય એ મહાદેવની પૂજામાં પણ વપરાય છે। અને બીજા આપણે દેવ દેવતા બીજા હોય જેમ કે વિષ્ણુ ભગવાન, લક્ષ્મી માતા, શનિદેવ એવા બીજા ભગવાનમાં પણ આવડા ફૂલ આના પૂજામાં વપરાય છે। અને આ એક પ્રકારની એવી વનસ્પતિ છે જે વેલા સ્વરૂપે હોય છે અને આનો વેલો મોટે ભાગે તમે ગમે ત્યાં ઘર આંગણે પણ વાવી શકો છો। એટલે કે આનો વેલો ગમે આવી રીતે વીંટાઈ જાય અને શણગાર આપે છે એવું પણ કામ કરે છે। અને અત્યારે આપણે ખેતરમાં તો અનેક જગ્યાએ આવી આને નિંદામણ જ કહેવાય, એટલે કે આને દૂર કરી નાખતા હોય, પણ આપણે અમુક વનસ્પતિ એવી હોય જે આપણે કામ લાગતી હોય। આનું પાચનમાં પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ, એટલે કે આપણું પાચન શક્તિ સારું। તો તમે એ વનસ્પતિ જોઈ અને મેં બધું તમને કીધું। જો અત્યારે તો જો સાંજનો સમય થઈ ગયો છે અને સાંજ પડવાનો ટાઈમ આપણી વેણું નદી આ બાજુ, અને આ બાજુ જો સીતાફળી છે, એમાં સીતાફળ જો એક પાકી ગયું છે। હવે કાલે તો આપણે ITI જવાનું છે અને આજે ગયા હતા ત્યારે જો એને મેળી ઉપર અગાસી ઉપર બેઠા અને ઠંડો ઠંડો પવન વાય છે, એને પવનની મજા માણીએ ને આ અગાસી ઉપર બેઠા છે। આપણે વાડીએ તો પાણી વારવાનું કામ હાલે, માંડવીમાં મગફળીમાં આપણે પાણી હાલે, કારણ કે અત્યારે પાણી પાવું પડે, કારણ કે માલ થાય બધો દોડવા થાય છે એટલે પાણીની જરૂર સખ્ત છે। અને દ્વારકાધીશ ઈચ્છે તો વરસાવી દે તો સારી વાત છે, તો બધા રાજીના રેડ થઈ જાય। તો બસ આજનો વિડીયો એટલો જ। જો વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। મળીએ આપણે કાલ બીજા નવા વિડીયોમાં। બાય બાય।